એવું કેમ પૂછ્યું? અરે યાર, એટલે તું હંમેશા ફોન પર હોય છે. જે શીખવાડ્યું એ યાદ નથી રહેતું. તું કદાચ બોયફ્રેન્ડ હશે એટલે જ. અરે હું ફોનમાં મીમ્સ જોતી હોઉં છું. મસ્ત હોય છે, એક એકની લઈ લે છે. ઓહ, એટલે કે ટ્રોલ કરે છે. હું પણ મીમ્સ જોતો હોઉં છું. બહુ મસ્ત હોય છે, રિલેક્સિંગ હોય છે હા, એકદમ. થોડા મીમ્સ પેજ કહું છું, જોજે, મસ્ત હોય છે. હા, પણ બોયફ્રેન્ડ છે કે નહીં એ તો કીધું નહીં. મારે બોયફ્રેન્ડ હોત તો હોસ્ટેલ જવા માટે હું કેબ્સ શું કામ વાપરત? વાપરે છે એટલે વાપરવું એટલે એ વાપરવું નહીં, હું મદદ લઉં છું. ઓહ. જો મારે સાચે જ બોયફ્રેન્ડ હોત તો એ જ મને પિકઅપ ડ્રોપ કરતો ને. એટલે મારો મતલબ ઓકે. હમ તો પછી ગામમાં કદાચ મારે ગામમાં જ નહીં, આખી પૃથ્વી પર કોઈ બોયફ્રેન્ડ નથી મિસ્ટર શન્નુ. જઈએ? સારું ચલો. ઓકે. યસ યા. એ તો એક નાનકડી ફીલ. તે આટલી બધી ખરીદી શું ક્યાં કામ જવું છે કરી? તારે? અમે જો છન્નુ પાસે આવી ગયા છે. હેલો. લાલા આજો. કઈ વાંધો નહીં. અરે અહીંયા બેસી શકીએ ને? મને અહીંયા જ ફાવે છે. હે? અમે બેસીશું ને યાર. શું યાર આટલું બધું મોડું? મેચિંગ નથણી જોવા ગઈ હતી પણ મળી નહીં. મેચિંગ નથણી. તો તું મેચિંગ નથડી માટે 10 દુકાનો ફરી? આ તો બહુ લાંબી લોંગ ડ્રાઈવ હતી. થેનોસના સ્ટોન્સ કરતા છોકરીઓનું મેચિંગ વધુ અઘરું છે. અચ્છા, પણ તમને છોકરીઓને મેચિંગ નોટ ઓફ ધ શોખ કેમ છે? મેચિંગનો શોખ કેમ છે? છોકરીની સુંદરતા એટલે શું સમજો છો? આંખોમાં લગાવેલું કાજળ સુંદર હોય છે, હોઠ પરની લિપસ્ટિક સુંદર હોય છે, કાનમાં લટકતા ઝુમખા સુંદર હોય છે, હવામાં ઉડતા ખુલ્લા વાળ સુંદર હોય છે, ગળામાં ચમકતી સોનાની ચેન સુંદર હોય છે. અને આ બધું જ છોકરીને ડ્રેસ સાથે મેચિંગ હોય તો ફિદા જ થઈ જાય ને બધા. બધું બરાબર છે, પણ તું કહે છે ને એટલે જરાય જામતું નથી. કાલે જોઈ લેજે. હા, જોઈ લઈશ. હા, મતલબ જોઈ લઈશ. સારું, પણ તે મને આટલું અર્જન્ટ કેમ બોલાવ્યું? કે તો પેલા બાલ્કનીમાં જઈએ, થોડુંક સફોકેટિંગ લાગી રહ્યું છે અહીંયા. આજે હું ને વૈષ્ણવી લિફ્ટમાં. હા? લિફ્ટમાં. કન્ટિન્યુ. લિફ્ટમાં જતી વખતે મેં એને પૂછી લીધું કે એનો બોયફ્રેન્ડ છે કે નહીં. એણે ના પાડી. એના માટે મને આટલી રાતે બોલાવ્યો. મને પૂછ્યું હોત તો હું જ કહી દેત. અરે બસ એટલું જ નહીં, અરવિંદ સાથે મીટિંગ હતી ને તો મેં પૂછી લીધું એને કે મારી જગ્યાએ અવિનાશને કેમ મોકલી રહ્યા છો તમે. ફૂલ ડિસ્કશન થયું યાર, ખૂબ આગળ વધી ગઈ હતી વાત. કંપની છોડીને બીજી કંપનીમાં જતો રહ્યો એમ કહીને હું તો ઊભો થઈ ગયો હતો. બહુ ટેન્શનમાં હતો યાર, એકદમ ફ્રસ્ટ્રેટેડ. પછી મેં વૈષ્ણવીની સ્માઇલ જોઈ યાર. બસ પછી બધું ટેન્શન ગાયબ થઈ ગયું. બોલ, એકદમ શાંત થઈ ગયો. ખબર છે, એની સ્માઇલમાં જ કંઈક અલગ છે યાર, કંઈક જાદુ છે એમાં. બસ એની સાથે રહેવાનું મન થાય છે, એની સાથે વાતો કરવાનું મન થાય છે, પણ વાત નથી કરી શકતો યાર. ખબર નહીં કેમ પણ શ્વાસ લેવાની તકલીફ પડે છે. ખબર છે, પણ એક ફિલિંગ બહુ ગમે છે યાર. જ્યારે પણ વૈષ્ણવી મિસ્ટર શાનુ કહીને બોલાવે છે ને ત્યારે એવું લાગે છે કે એક સાથે 100 ફોન્સ વાઇબ્રેટ થઈ રહ્યા છે. બોલો, આમ કેમ જોઈ રહ્યા છો મને? તું સાવ નાના છોકરા જેવો લાગે છે. જેમ 10મા 12મામાં આપણને કોઈ છોકરી ગમતી હોય અને આપણે દોસ્તો પાસે બસ એના જ વખાણ કરતા હોઈએ. હા, એવું જ લાગે છે. મને એક ડાઉટ છે. આની ઉંમર તો 26-27 વર્ષ છે. વૈષ્ણવી ફ્રેશર છે, 21-22 વર્ષની તો હશે. 6 વર્ષનો ગેપ છે, તો શું વૈષ્ણવી આના પર ફિદા થશે? એવું કંઈ ન હોય. પ્રેમ અને ઉંમરને શું લેવા દેવા? ઉંમર તો બસ એક આંકડો છે. ઓ એવું? કાલે સવારે કોઈ 10મા ધોરણની છોકરી આવીને મને આઈ લવ યુ કહે તો શું હું તરત જ હા પાડી દઈશ? ઉંમર નહીં જોઉં. તને 10મા ધોરણની છોકરી આઈ લવ યુ કહે? શું રાતે શાહજહાં ફિલ્મ જોઈ હતી કે શું? મોટો થઈ ગયો પણ હજી બાળક જેવું જ વર્તન કરે છે. તમે બે વાતો કરો, હું બિયર લઈને આવું છું. એ ડોન, બહુ ના પીતો. ચાલશે, થોડું કરીને વધારે પી લઈશ. 12મા ધોરણની છોકરી હોત તો કદાચ માની પણ લેત. શું વિચારે છે તું? ઉંમર કઈ મેટર નથી કરતી. ઉંમરની વાત નથી યાર, હું તો નોર્મલી પૂછું છું કે શું વૈષ્ણવીને હું ગમીશ? એ તો શું, તને કોઈ પણ છોકરી પ્રેમ કરી લેશે. અરે એ બધું નહીં,
વૈષ્ણવી મને પ્રેમ કરશે કે નહીં? કેમ નહીં કરે? તને સારી જોબ છે, સારી કમાણી કરે છે, તું સારો માણસ છે. આનાથી વધારે કોઈ પણ છોકરીને શું જોઈએ? સારો મોકો જોઈને તારા દિલની વાત કરી દે. વધારે વિચાર નહીં કર. ડોનને આમ પણ દારૂ પર કંટ્રોલ નથી રહેતો. હું અંદર જાઉં છું, તું પણ આવી જા. ઓકે. સારું, વૈષ્ણવીને મેસેજ કર્યો એકવાર. હાય વૈષ્ણવી. યાર રહેવા દે, આ તો બી સમય છે મેસેજ કરવાનો. શું મેસેજ કર્યું યાર? હા, તે પીડીએફ વાંચી? ના યાર, અત્યારે પણ ઓફિસનું કામ. યાર છોકરી જોડે વાત કેવી રીતે કરાય યાર? અને લોકો 2-3 ને મેન્ટેન કરે છે, કેવી રીતે યાર? શનુ શાંત થા ભાઈ. આપણે એમાં શું છે યાર? એક છોકરી માટે થોડી ગાંડું થવાય છે. સુઈ જઈએ. અત્યારે કોણ મેસેજ કરે છે યાર? પહેલા તો છે ને આ ગ્રુપમાંથી એક્ઝિટ થવું પડશે મારે. વૈષ્ણવી. હાય વૈષ્ણવી. હા 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 શ્યોર. ઓકે. યસ. સિગ્નલ તો છે. અરે એક મિનિટ. હા બેટરી છે 50%. ઓકે 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 ઓકે. ફોન કેમ નથી આવ્યો હજુ? ફોન નથી આવ્યો. અરે ફોન આવી ગયો. શાનુ બ્રીથ. હેલો, હા વૈષ્ણવી બોલ. શું કરે છે? બસ આ ઊંઘ જ આવતી હતી. ચાદર જ ઉડતો હતો ને તારો મેસેજ આવ્યો એટલે મેં રિપ્લાય કર્યો. સારું, સોરી. તું સુઈ જા, હું ના મનોહરભાઈને ના ના call ના, કરું છું. મને પણ રાત્રે ઊંઘ નથી આવતી. હું એટલે જ રાતના સૂતો જ નથી. એકચ્યુઅલી ચાદર એટલે જ ઓઢું છું કેમ કે ઊંઘ ના આવી જાય. ઓકે, નાની હેલ્પ જોઈએ છે. હા હા બોલો ને વૈષ્ણવી. કાલે અરવિંદે ટ્રેડિશનલ વેરમાં આવવાનું કહ્યું છે ને, એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું થયું? મેચિંગ નથી મળતું? જો કે વાંધો નહીં, હા એવું બધું જોતું નથી, ચાલશે, એડજસ્ટ કરી લઈશ. એટલે હું અરવિંદને મેસેજ કરી દઈશ, ચિંતા ના કરો. તમે સાડી પહેરીને આવી જાઓ. પ્રોબ્લેમ મેચિંગની નહીં, સાડીની છે. મને સાડી કેરી કરતા નથી આવડતું. હું નોર્મલ ડ્રેસમાં આવીશ. અરવિંદ સાથે તું વાત કરજે ને પ્લીઝ. હેલો, છે કે નહીં? ઓકે, નો પ્રોબ્લેમ, આઈ વિલ મેનેજ. થેન્ક યુ મિસ્ટર શન્નુ. વૈષ્ણવી જમી લીધું કે? એક મિનિટ વાત તો કરી શકતી હતી ને? ધત યાર, એ છોકરીને મારા માટે ફિલિંગ્સ જ નથી. શનુ આપણે જરૂર નથી. હા બિલકુલ નહીં. નો મેસેજ, નો કોલ. આ વખતે સાચે હળવાશથી લે. આ ઓફિસ જેવું નથી લાગતું, લગ્ન મંડપ જેવું લાગે છે, પણ સરસ છે, કલરફુલ છે. થઈ ગયું હો? હા, બીજો પોઝ આપો. બીજો પોઝ? તે બધા એનિમલ પોઝ કવર કરી લીધા છે યાર. તો બીજું શું? દબાઈ દબાઈને આંગળીને વાંકા વળીને કમર દુખી રહી છે યાર. હવે રહેવા દે ને. પ્લીઝ પ્લીઝ, બીજા 200 જ ફોટો લેવાના છે. 200 ફોટોઝ? હા, ચહેરા પરનો મેકઅપ જાણે ઉખડી ગયો લાગે છે, ઠીંગણા જેવું લાગે છે. મેકઅપ જતો રહ્યો. ઉભા રહો, હું વોશરૂમ જઈને હા આવું. હા જા જા. હાશ, નાનકડો બ્રેક મળ્યો. અરે ધોતિયું સરકી રહ્યું છે યાર. કાઢીને ઉપર રાખી દો, હા? ઠંડક રહેશે.
હે તારી સાડી બહુ સરસ છે. થેન્ક યુ, મારા બોયફ્રેન્ડે આપી છે. આ તારી ચેન પણ સરસ છે. આ પણ મારા બોયફ્રેન્ડે જ ગિફ્ટમાં આપી છે. શું આ વોચ પણ? યા, મારા બોયફ્રેન્ડ બર્થડે ગિફ્ટમાં આપી છે. આ તારો બોયફ્રેન્ડ ક્યાં રહે છે? હા, વન્સ અગેન હેપી લક્ષ્મી વ્રતમ બેબી. ક્યાં હા. રહી ગઈ? બધા ફોટોસ માટે પોઝ આપીને ફોટોસ પડાવીને કેટલા ખુશ થઈ રહ્યા છે ને યાર. અરે શન્નુ, તું કેમ ઉદાસ જેવું લાગે છે? કદાચ ચડ્ડી નથી પહેરી. મતલબ રોજ અંડરવેર પહેરીએ ને એક દિવસ ન પહેરીએ તો થોડું અજીબ લાગે, એવું ચોકીશાસ્ત્રમાં લખ્યું છે, એ જ કહી રહ્યો છું. આજકાલ તારી કોમેડી બહુ વધી ગઈ છે મનોહર. સાચી વાત છે. આજકાલ તું એને જોબમાં બહુ મદદ કરે છે ને, પણ એને એની કદર જ નથી. મનોહર, આ જોબ વગર તું શું છે યાર? આઈ એમ જીનિયસ બિલિયનર પ્લેબોય અને ફિલન્થેરેપિસ્ટ. અરે ઓ ભાઈ, એ છે ને ફિલાન્થેરેપિસ્ટ નથી, ફિલાન્થ્રોપિસ્ટ છે. એ જ હા ફિલોન્થેરેપિસ્ટ. પણ લાલા, છોકરીઓની સુંદરતા તો સ્કર્ટમાં, જીન્સમાં કે શોર્ટ્સમાં નથી હોતી, સાડીમાં જ હોય છે લાલા. પેલી છોકરી સરસ લાગે છે. મને તો એ પણ નથી સમજાતું કે કોને જોઉં. હા મને જો બસ છે. હા હા, હું તારા વિશે જ વાત કરું છું હારિકા, કે મને તારા સિવાય કોઈ દેખાતું જ નથી. જો તે બીજા કોઈને જોયું તો તારી ખેર નહીં. આ શું? શન્નુના શર્ટ પર જે કલર છે એ એના ફેસ પર કેમ નથી? વૈષ્ણવી નથી આવી ને? મનોહર, હમ તું પણ હવે વૈષ્ણવીનો ટોપિક બંધ, બરાબર? કોઈ વાત નહીં, બધું પૂરું. ઓકે, પૂરું. આ શું બોલે છે તું? ગઈકાલે જ તો તે ખુશ થઈને કહ્યું હતું કે એને કોઈ બોયફ્રેન્ડ નથી, તો એટલામાં શું થઈ ગયું? અરે મેં કીધું ને, વાત રહેવા દો પ્લીઝ. એ પૂછે છે તો કહી દે ને યાર. એને મારા માટે કોઈ ફિલિંગ્સ નથી યાર. એક મિનિટ મારી સાથે વાત નથી કરી શકતી એ. એક મિનિટ. રાતે કોલ કરીને કે હું સાડી પહેરી નહીં શકું તો અરવિંદને કહી દેજે, બસ આટલું કહીને ફોન મૂકી દીધો. મને કેવું લાગે? એટલે આપણે એના વિશે કેમ વિચારવું? આપણે તો એક ટીમ છે ને. એ વચ્ચેથી આવતા લોકો વચ્ચે જતા જ રહે છે, બરાબર? હા, આપણે એના માટે રોકાવાની જરૂર નથી. ઓકે, હા, ઓકે, ચલો ચલો ઉભા થા, આપણે ફોટો પડાવીએ. ચલો ચલો ભાઈ ડોન, તું ફોટોનું પૂછતો હતો ને, જો હું પાઉટ કરું. જો ઓકે ને, ચલો ફોટો પાડીએ. ચલો ઉભા થાવ યાર, ચલો. બહુ સરસ છે. હા બેબી, ઓફિસમાં જ છું. પૂજા સારી છે, શન્નુ, મતલબ અમારો એક પૂજા ફોટો લે સારી ને. રીતે ચાલી રહી છે. અરે પ્લીઝ યાર, લે ને. અરે જઈને લે ને. તું આ બાજુ ફર ને. અરે શન્નુ, લે ને. અરે થોડું જલ્દી કર ને યાર. હાય. તને કહ્યું તો સાડી તો નથી આવડતી, તો આ કેવી રીતે? એમ જ કહ્યું હતું. જો હું એમ કહેતી કે હું સાડી પહેરીને નથી આવવાની તો બધા મને બોલતા બિલ્ડઅપ, આમ તેમ. અને પછી હું અચાનક સાડીમાં દેખાઉં તો બધા શોક. તો કેવો લાગ્યો મારો શોક? ઓ ફરી સોરી. કાલે કોલ પર વાત કરતી વખતે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ચાર્જર શોધીને ચાર્જિંગમાં મૂકીને ફોન કરું ત્યાં સુધી મોડું થઈ ગયું. ફરી ડિસ્ટર્બ કરું એ વિચારીને ફોન ના કર્યો. અચ્છા, સાડી કેવી છે? સરસ છે ને? પહેલા જઈને લોગિન કર. કહો ને મિસ્ટર શન્નુ. હા, લોગિન કર. ગો. ઓકે. મારી સાડી કેવી છે? સાડીનો કલર સરસ છે. થેન્ક યુ. કેમ શન્નુ, વૈષ્ણવી ગમી ગઈ લાગે છે. આખરે તને કોઈ છોકરીને પ્રેમ કરવાનું મન થઈ જ ગયું, તો શું કરવાનો વિચાર છે? મારી નાખવાનો વિચાર કરું છું. હા, સુપર યાર, આને કહેવાય પ્રેમ. ક્રેઝી.
હે ગાઈસ, આજે વરલક્ષ્મી વ્રત હોવાથી બધા જ મારી વાત માનીને ટ્રેડિશનલ વેરમાં આવ્યા. એ બદલે એ થેન્ક્સ. ઇમોશનલ નહીં તારવીન, નો નો. ઓકે. આજે બધા માટે સરસ વેજ લંચ ઓર્ડર કર્યું છે, તો સાથે જમીશું. સારી ગેમ્સ પણ પ્લાન કરો, તો ટાઈમ પાસ કરીશું. તો પછી મળીએ, હા? આપણા લોકો તો હજુ નથી આવ્યા. ઓ ચાલો આપણે ગ્રુપ સેલ્ફી લઈએ. હવે તો જો સ્માઇલ કેવી આવે છે. જલ્દી લો ને. વૈષ્ણવી હાથ લે. ઓ ઓકે સોરી. હવે લે. હે? તારી તો. કઈ કામનો નથી. મિસ્ટર શન્નુ, સાંભરનો સારો છે. હા સાંભાર જ છે ભાઈ. જમો બધા. હા સેન્ટ. એ ત્યાં બધા એન્જોય કરે છે ને તું અહીંયા શું કરે છે? પ્રોડક્શન વાળાને કોડિંગ મોકલ્યું છું મામા. શન્નુની અપ્રુવલ લીધી? હા, બગ્સ બધા ક્લિયર કરી દીધા છે. તો ચાલ, ત્યાં બધા પાર્ટીમાં એન્જોય કરે છે. ચાલ ને, ચાલ. હા ચેક તો બધા પેટ ભરીને જમ્યા ને? Yes, હવે શરૂ કરીએ આપણી પહેલી ગેમ, રેમ્પ વોક. છોકરીઓ રેમ્પ વોક કરશે, છોકરાઓ માર્ક્સ આપશે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. હા Okay. કમ ઓન સ્ટાર્ટ. હે હે ડોન. અરે ડોન. અરે એડિશન આપને. એ લાલા એડિશન આપને મને. ઓવર એક્ટિંગ નહીં કર. જવા દે. નેક્સ્ટ. મિસ્ટર શેનુ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ આઇટમ. એડમિન સર તમે ઊભા રહો. હા, શન્નુ okay. એક ડાન્સ સ્ટેપ કર. રહેવા દે ને યાર. મિસ્ટર શન્નુ, ડાન્સ આવડે છે? શું ડાન્સ આવડે છે? અરે યાર, ઇજ્જત બચાવવાની છે. જા અરે કરી લે. ને યાર. અરે ચલો જા ને. યુ હેવ ટુ ડાન્સ નાઉ. સ્ટાર્ટ કર. શન્નુ. Everybody please clap. અરે શન્નુ અહીં છે. હા. તું બહાર કેમ આવી ગયો? અરે ફોન આવ્યો હતો. ઓકે. અરે ત્યાં બધા તારી રાહ જોઈ રહ્યા છે. તું અહીં શું કરે છે યાર?
ચલો હા ચાલો જઈએ. Let's go! એ ચલ ને અરવિંદ પાસે જઈને બોટલ લઈ લઈએ. સાચે હે હારિકા, અમે અરવિંદ પાસે જઈએ હા. છીએ. હું થાકી ગઈ છું, ઘરે જઈને સૂઈ જઈશ. વૈષ્ણવી હા, ઘરે જઈને લિસ્ટ પૂરું કરી દેજે. તને ખબર છે ને હારિકા, હું હોસ્ટેલમાં રહું છું. ઓહ, જઈએ મિસ્ટર શન્નુ? યા સોરી, હું સૂઈ ગઈ હતી. હોસ્ટેલ આવી ગયું? ના ના ફોન આવ્યો હતો એકચ્યુઅલી એક એટલે જઈએ? હા હા જી અચ્છા, આજનું ફંક્શન બહુ સરસ રહ્યું ને? હા બધાએ ખૂબ મજા કરી. આઈ રિયલી હેડ અ ગુડ ટાઈમ ધેર. હા, મારું હોસ્ટેલ આવી ગયું. ઓ ઓકે 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 મિસ્ટર શન્નુ, થેન્ક યુ. આઈલ સી યુ. વૈષ્ણવી હા આઈ આઈ અરે યાર, લાગે છે આ તો મને પ્રપોઝ કરશે. આઈ વોન્ટ ટુ કિસ યુ હા, કિસ.